વ્યાસજીએ પ્રાર્થના નથી કરી, ભગવાનની સ્તુતિ કરી છે. સ્તુતિ અને પ્રાર્થનામાં ફેર છે. સ્તુતિ અને પ્રાર્થનામાં શું ફેર છે? સ્તુતિ કેને કહેવાય, પ્રાર્થના કેને કહેવાય? પ્રાર્થનાનો અર્થ થાય પ્રયત્નેન અર્થતે યશસાહા ઇતિ સા પ્રાર્થના. પ્રયત્ન પૂર્વક ન મળેલું હોય એનું સતત માંગે રાખવું, માંગે રાખવું, માંગે રાખવું ભગવાન, આને પ્રાર્થના કહેવાય. અને સ્તુતિને શું કહેવાય? પ્રાર્થના એટલે લૌકિક હેતુને સિદ્ધ કરવા, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે ભગવાન પાસે આજીજી કરવી, તે પ્રાર્થના. સ્તુતિ એટલે જે મળ્યું છે તેનો આભાર વ્યક્ત કરવો, તે એટલે સ્તુતિ. આપણે ભગવાન પાસે પણ માંગતા હોય, રૂપમ દેહી, જયમ દેહી, યશ દ્વિષો જહી. હે ભગવાન, રૂપ દે, યશ દે, જય દે. અને આ બધું મેળવવામાં કોઈ આડો આવે, પછી આ બધું મળતું હોય અને વચ્ચે કોઈ એમાં પાછો આડો આવે, તો રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો જહી. મારો કોઈ વેરી હોય એને ઉપાડી લે ભગવાન. આવું નહીં માંગવાનું. પ્રાર્થના કેને કહેવાય, સ્તુતિ કેને કહેવાય? આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એ મારા વાલા, ભગવાન પાસે માંગવા ન જવાય. આપણે જ્યારે જાય ત્યારે માંગવા જ જાય છે. ભગવાન પાસે માંગવા ન જવાય, ભગવાનને મળવા જવાય. માંગવા ન જવું, ક્યારેય ભગવાનને મળવા જવું. બહુ રાજી થાય. અને આપણો દીકરો દરરોજ આપણી પાસે આવે, આપણું સંતાન આપણી પાસે રોજ આવે, પાપા 5 રૂપિયા આપો અને મમ્મી 10 રૂપિયા આપો, રોજ માંગવા આવે તો આપણે કંટાળી જાય. એમ ભગવાન નહીં કંટાળતો હોય આપણાથી કે આ રોજ હાઈલો જ આવે છે કે એક સ્કૂટર દઈ દે ને એક ગાડી દઈ દે ને એક કારખાનું કરી દે ને એક છોકરી દે ને એક આમ કરી દે ને તેમ કરી દે. એ માંગવા જ જાય રાખવાનું. ક્યારેક ક્યારેક મળવા ક્યારે જશું? પ્રિયતમા એના પતિદેવ ને એના પ્રેમીને મળવા જાય મારા વાલા. એ માંગવા જાય સારું ન લાગે. મળવા જવાનું હોય, માંગવા ન જવાનું હોય. અને વગર માંગે કેટલું આપ્યું છે જરાક જોજો તો ખરી. માંગવાથી શું મળ્યું છે, વગર માંગે શું આપ્યું છે ભગવાને જરાક જોઈએ. ઈશ્વરે વગર માંગે ઢગલો કરી દીધો છે, પણ એ જોતું નથી. અને યાદ રાખજો, આ દુનિયામાં જે વસ્તુ ઈશ્વરે મફતમાં આપી છે ને એની કિંમત સૌથી વધારે હોય. જે વસ્તુ તમને મફતમાં આપી છે ને એની કિંમત બહુ હોય. જો પાણી મફતમાં આપ્યું છે, પણ પાણી વગર ન ચાલે. અહીંયા 2 કલાક બેહડી તોય કેટલી ડીશું ફરશે પાણીની. પાણી પીરેશું સારું, પણ પાણી ફેરવવું નહીં સારું. પાણી ઉપર ખબર પડે આપણે કેટલા પાણીમાં છીએ. પાણી વગર ન ચાલે મારા વાલા. કારણ કે ફ્રીમાં મળ્યું છે, એના વગર કોના વગર હાલે? નો હાલે. 1.25 લાખ રૂપિયાનું ખરી પડે, એના વગર હાલે? નકર પછી ઇમિટેશન નું પેર લેવાય ન હોય તો. આ મફતમાં મળ્યું એના વગર હાલશે જ નહીં. કદાચ પાણી વગર તો હજી 2 કલાક હલાવી લે. મફતમાં મળ્યા શ્વાસ, આ હવા વગર કેમ હલાવશો? થાવ મફતમાં મળી હવા, પણ 2 મિનિટે ન હાલે. થોડુંક જોક્સ કરું, મજા આવશે. થોડુંક હસવાનું તો કઈ કથા મન લાગે રાખશે તમારું. તો એક જગ્યાએ કોઈ ઘરવાળો ગુજરી ગયો, ઉઠમણું હતું. એટલે ઘરવાળીને પૂછ્યું કે કેમ ભાઈ વયા ગયા? ઉઠમણામાં તો એવું જોઈએ ને, જાય એટલે આમ બધું ખોટું ખોટું. કેટલાય ને ઉઠમણામાં કે કોણ ગુજરી ગયો એની ખબર ન હોય, નામે ન ખબર હોય, તો એ ઉઠમણામાં જતા હોય. તે બધું ખોટું ખોટું. એના કુટુંબમાં જેટલા હોય ને 2-3 જણા નજીકના, એને જ સાચું રોવું આવતું હોય. બાકી બધે તો પછી મને ઉઠમણામાં રોતા હોય ને તો મને એમ લાગે કે એકાદો એવો તો આને દેવો જોઈએ. તે પૂછ્યું કે કેમ ગુજરી ગયા ભાઈ?
તો કાંઈ નહીં, પહેલેથી ભૂલકણા તો હતા, શ્વાસ લેવાનું ભૂલી ગયા. તો અબ દેખો, આ ગંભીર વાત એક છે કે જે મફતમાં મળ્યું ને એની કિંમત નથી હોતી. શ્વાસ મફતમાં મળેલી છે એની કિંમત કરજો. કોરોનામાં આપણે બધા નહોતા ધંધે લાગ્યા, ત્યારે ઓક્સિજન આ બધું ફ્રીમાં જ છે, ઈશ્વર આપેલું છે, ત્યારે બાટલા ગોતવા જતા હતા. મફતમાં મળેલું છે. આ શરીર દેહ એ મફતમાં મળેલો છે, પણ એની કિંમત નથી. અહીં સ્તુતિ અને પ્રાર્થનાનો ડિફરન્ટ શું છે સમજાવું છું. સ્તુતિ કેને કહેવાય અને પ્રાર્થના કેને કહેવાય? મારા વાલા, ટેવ પાડી નાખતા નહીં ભગવાનના મંદિરે જઈને માંગુ માંગુ નકરું માંગુ છું. મોટા શેઠ હતા, મંદિરે જતા હતા, એટલે કોઈ માંગવા વાળો આવ્યો ને એને જોયું કે આ તો માંગવા વાળો હમણાં ગાડીમાં હાથ નાખશે, એટલે તરત ઓલા કાચ સીધો કાચ ચડાવી દીધો. એટલે ઓલા ભિખારીએ કીધું કાંઈ વાંધો નહીં, તે કાચ ચડાવ્યો, જા ઉપર, તું મારા જેવું જ કામ કરવા જાવ, ન્યાય ભગવાન તને જોઈને કાચ ચડાવી દેશે. કારણ કે હું અહીંયા જે કરું છું એ તું અહીંયા કરીશ મંદિરમાં. અને અમે તો નાના એવા 10 રૂપિયા માની જાય, તારું તો લિસ્ટે લાંબુ છે. જેમ ત્યાં કાચ ચડાવ્યો છે ને એમ ઉપર વાળો તું જઈશ ને અહીંયા કાચ ચડાવી દેશે. હાઈ લાવે છે આવું માંગવા. ભગવાન પાસે માંગવાનું ન હોય, મળવાનું હોય, ભગવાનને મળવા જવાનું હોય.